તો દાહોદના દેવગઢ બારેમાં મનરેગા કૌભાંડમાં બચુ ખાવડના પુત્રોની સાથે તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દર્શન પટેલની ધરપકડ થઈ છે અને આ ઘટના સાથે દર્શન પટેલનું અગાઉનું એક અન્ય કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યું છે, જે તેમણે વર્ષ 2022માં મહેસાણા તાલુકામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતી વખતે આચર્યું હતું। મહેસાણાના લાખપડ ગામમાં સર્વે નંબર 22 સરકારી જમીન પરથી કોર્ટના આદેશ મુજબ દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી। જોકે દર્શન પટેલે શૈલેષ દેસાઈ નામની વ્યક્તિને આ સરકારી જમીન પર રસ્તો બનાવવાની મંજૂરી આપી હતી, જે માટે કોઈ સરકારી મંજૂરી લેવામાં આવી ન હતી અને જમીનના બદલામાં કોઈ રૂપિયા પણ સરકારમાં જમા કરાવવામાં નહોતા આવ્યા। આ ગેરકાયદેસર કૃત્ય દ્વારા દર્શન પટેલે સરકારી જમીનનું કૌભાંડ આચર્યું હતું। તો હવે આ દર્શન પટેલનું જે કારનામું તેને કર્યું હતું તે ફરી એક વખત પ્રકાશમાં આવ્યું છે। ટીડીઓ દર્શન પટેલે સરકારી જમીનમાં ગેરકાયદેસર રસ્તો બનાવવા માટેની મંજૂરી છે તે આપી હતી, જ્યારે કે દબાણગ્રસ્ત જમીનને હાઈકોર્ટના હુકમને પગલે ખાલી છે તે કરાવવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલો પણ પ્રકાશમાં આવી રહ્યો છે। લાખોડ સર્વે નંબર 22માં ગામના જે તે અરજદારે અરજી કરેલી રસ્તા બાબતે હવે એમાં એ રસ્તો છે ને એ ગામતળ અગર ગૌચર હોય તો એમાં પ્રાઇવેટ એને સર્વે નંબરનો રસ્તો આપી શકાતો નથી અને બિન અધિકૃત રસ્તો આપેલો મેટલિંગ કામ થયેલું અરજદારે અરજી કરી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સ્ટે આપ્યો। સ્ટે આપવા છતાં પણ જે તે વખતના ટીડીઓ અને સર્કલ ઇન્સ્પેક્ટર મળીને રાતે રૂટ બનાવી દીધો અને એ જગ્યાના મંજૂરી લેવી પડતી હોય છે, એની જગ્યાનો રેવન્યુ રાહે પૈસા જે ભરવાના આવતા હોય એ ભરવાના હોય, એની કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર આ જે તે વખતના દર્શન પટેલ અને સર્કલ ઇન્સ્પેક્ટરે ગેરરીતિ આચર્યાનું જણાઈ આવેલ છે।